अक्षरधाम थी अवनी मां जे देहधारी थया आयपा सुख अपार भक्त जनने दिले धरी दया कीधा चारु चरित्र गान करवा जेणे करुणा करी वंदो मंगल मूर्ति उर्धरी सर्वोपरि श्री हरि वंदो मंगल मूर्ति उर्धरी सर्वोपरि श्री हरि। स्वामीनारायण 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 ओ स्वामीनारायण 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 ओ स्वामीनारायण 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 स्वामीनारायण
નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમના ભાવાંજલિ મહોત્સવ ઉપક્રમે કેટલા આયોજનો થઈ રહ્યા છે એવા અક્ષર નિવાસી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, અત્યારે મંચસ્થ વ્યાસાસને વિરાજમાન પરમ પૂજ્ય પુરાણી શ્રી અક્ષરપ્રિય દાસજી સ્વામી, પૂજ્ય સ્વયં પ્રકાશ દાસજી સ્વામી, સર્વે વંદનીય સંતો તથા વાલા સર્વે ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા અને પોતાનો ઘરનો ત્યાગ કરી, છપૈયા ગામનો ત્યાગ કરી અને વન વિચરણ માટે નીકળ્યા. સમગ્ર ભારતની પગપાળા તીર્થયાત્રા કરી. તીર્થયાત્રાનું કારણ એક જ હતું કે પોતાના મુમુક્ષુ ભક્તજનો એમને સુખ આપવું, એમના સંકલ્પ પૂરા કરવા, એમની ભાવના પૂર્ણ કરવી. ત્યારે આજના દિવસે ઘનશ્યામ મહારાજના વન પ્રવેશની લીલાની કથા આપણે સાંભળવાની છે. સ્ટેજ ઉપર આપ સૌ દર્શન કરી રહ્યા છો. ભગવાન અત્યારે લીલોતરી વચ્ચે, વનરાયુ વચ્ચે વિરાજમાન છે. જંગલ તો બધાને બહુ ગમે, મોટા મોટા શેઠિયા બંગલામાં રહેતા હોય છતાં પછી ફાર્મ હાઉસ કરતા હોય છે. કારણ કે કુદરતી વસ્તુ છે, આપણો આત્મા એ કુદરતનો બનેલો છે. ત્યારે ભગવાન પણ વનમાં પધાર્યા અને વન વિચરણની કથાનું અત્યારે આ સેશનમાં આપણે પરમ પૂજ્ય પુરાણી શ્રી અક્ષરપ્રિય દાસજી સ્વામીના મુખેથી શ્રવણ કરવાનું છે. ત્યારે અત્યારે કથા પ્રારંભે ઠાકોરજી શ્રીમદ સત્સંગી જીવન પોથીશ્રી તથા વક્તાશ્રીના પૂજન માટે ગોવિંદ બાપા ઝાલાવાડિયા, એમની બાજુમાં બેઠેલા બાલા બાપા ઝાલાવાડિયા તથા એમની બાજુમાં બેઠેલા બાબુ બાપા ઝાલાવાડિયા, આ ત્રણેય ઝાલાવાડિયા પરિવારના વડીલો આવશે અને આવો સ્ટેજ ઉપર ત્રણેય, અને ઠાકોરજી પોથીજી તથા વક્તાશ્રીના પૂજનમાં જોડાશે. આપણે પણ મનોમન અહીંયા મંત્રો બોલાય પૂજનના, તેની સાથે મનોમન ભાવનાથી આ પૂજનમાં જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામં શીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. વાલા ભક્તો, આ મોટી મોણપરી ગામને આંગણે આ 5 દિવસની શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનું આયોજન થયું છે. ગઈકાલે ખૂબ ધામધૂમપૂર્વક આપણે ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવની કથાનું શ્રવણ કર્યું. સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ સ્વરૂપે બાળપણમાં કેટલા બાલ ચરિત્રો કર્યા, એવી જ રીતે વન વિચરણ રૂપે જંગલમાં કેટલા પોતાના મુમુક્ષુ ભક્તજનોને સુખ આપ્યું. સમગ્ર ભારતની પગપાળા તીર્થયાત્રા કરી. અત્યારે યાત્રા કરવી હોય તો ઘણી સાનુકૂળતા હોય, કારણ કે હોટલો થઈ ગઈ, વાહનની વ્યવસ્થા થઈ ગઈ, જીપીએસ નકશા થઈ ગયા. પરંતુ જ્યારે રસ્તાઓની વ્યવસ્થા નહોતી, ક્યાં ઉતારો કરવો, રાત્રે ક્યાં રોકાવું, કાલે સવારે ક્યાં જવું, એનો કોઈ વિચાર નહોતો. અને કેટલા ગાઢ જંગલો, એની વચ્ચે ઘનશ્યામ મહારાજે બાળપણમાં ખૂબ નાની ઉંમરે નીલકંઠ સ્વરૂપે વન વિચરણ કર્યું.
ત્યારે એ વન વિચરણની અદ્ભુત કથાઓનું અત્યારે આપણે પરમ પૂજ્ય અક્ષરપ્રીતદાસજી સ્વામીના મુખેથી શ્રવણ કરશું. વ્યાસપીઠને વંદન કરી પરમ પૂજ્ય અક્ષરપ્રીતદાસજી સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણને શ્રીજી મહારાજની નીલકંઠ ચરિત્રની અદ્ભુત કથાનું રસપાન કરાવશે. પરમ પૂજ્ય પુરાણી શ્રી અક્ષરપ્રીતદાસજી સ્વામી. स्वस्ति श्री वेद पुरुषाय नमो नमः। परात् परं परं ब्रह्म पूर्णं ब्रह्म सनातनम् सर्वावतारिणं श्रेष्ठम् स्वाश्रित जनतारिकम् भक्तिधर्मात्मजं नित्यम् स्वामिनारायण प्रभो वन्देऽहं सहजानन्दम् वेद वेदाङ्गवन्दितम् वन्देऽहं सहजानन्दम् वेद वेदाङ्गवन्दितम् परमाद्भुतदिव्यवपुरुचिरं रुचिरेङ्घ्रितले गुलयो रुचिरा परमाद्भुतदिव्यवपुरुचिरं रुचिरेङ्घ्रितले गुलयो रुचिरा नखमण्डलबिन्दुनिभं रुचिरं नखमण्डलबिन्दुनिभं रुचिरं रुचिराधिपते रखिलं रुचिरं रुचिराधिपते रखिलं रुचिरम्
इदमर्थभृतं मुनिनित्यकृतं रुचिरं स्तवनं जनतापवनम् इदमर्थभृतं मुनिनित्यकृतं रुचिरं स्तवनं जनतापवनम् श्रुतमात्रमनोमलनाशकरम् श्रुतमात्रमनोमलनाशकरम् जनतापहरं भवतीष्टकरं जनतापहरं भवतीष्टकरं जनतापहरं भवतीष्टकरम् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरे कृष्ण महाराजनी जय। स्वामी नारायण भगवान की जय। श्रीमद सत्संगी जीवन ग्रंथ राज की जय। अनंत कोटि ब्रह्मांडना अधिपति इष्टदेव पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण अपनी वच्चे दर्शनનો લાભ દેવા વધારેલા સુરત ગુરુકુલથી પૂજ્ય સ્વયં પ્રકાશ સ્વામી, શાસ્ત્રી શ્રી અચલ જીવન સ્વામી, પૂજ્ય અનંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય योग સુયોગ સ્વામી અને શ્રીજી મહારાજના લાડીલા વાલા સર્વે મોણપરી ગામના તથા આજુબાજુના ગામોમાંથી આ દિવ્ય કથામૃતનો લાભ લેવા પધારેલા સર્વે લાડીલા ભક્તોને હેતથી પ્રેમથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જોવું પડે છે ને, જાગો છો કે ભૂતા છો? સુંદર શ્રીમદ સત્સંગી જીવનની કથા ચાલી રહી છે. સુરત મુનિ કહે, રાજન યથા વિધાનમ સંવૃતે પિતોરુત્તર કર્મણિ एच्छत्तत प्रव्रविजुं नीलकण्ठो नराधिप. सूरत मुनि कहे, राजन બ્રહ્માજીએ પોતાના 50 વર્ષ અને 1.5 પહોર સ્તુતિ કરી ત્યારે જે પુરુષોત્તમ નારાયણ ભગવાનના ચરણ આ પૃથ્વી પર પધાર્યા. કાલની કથામાં આપણે સાંભળ્યું, આવા મોટા ભગવાન કરુણા કરી નાના એવા છપૈયા ગામમાં પ્રગટ થયા. એ છપૈયા ગામમાં પ્રગટ થઈ પોતાના પિતા ધર્મદેવ, માતા ભક્તિ માતા, પોતાના ભાઈ ભાભીઓ મિત્રોને ખૂબ સુખ આપી. અને ત્યારબાદ હે રાજન
અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા, સિદ્ધ સંન્યાસી જોગી જતીઓની સાધના પૂર્ણ કરવા, ભારત વર્ષના અનેક તીર્થોને પાવન કરવા, સનાતન વૈદિક ધર્મનો પુનરુદ્ધાર કરી ભાગવત ધર્મનું પોષણ કરવા. હે રાજન, પિતા ધર્મદેવના દેહ ત્યાગ પછી પૂરા 40મા દિવસે સંવંત 1849ના અષાઢ સુધી દશમીના શુક્રવારે પ્રાતઃ કાળે પ્રભુ ઘરનો ત્યાગ કરી રહ્યા છે. તે સમયે પ્રભુની ઉંમર 11 વર્ષ 3 માસ અને 1 દિવસની હતી. 11 વર્ષની કુમળી વયે બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ ઘરનો ત્યાગ કરી ઘોર જંગલની વાટે જઈ રહ્યા છે. ઘરમાંથી રીસાઈ ગયા, કોઈએ મેણા માર્યા, કે ઘરમાં કોઈ વસ્તુ નહોતી મળતી, કે એવું કોઈ કારણ નહોતું. નહીં તો ઘણા બધા ઘર છોડતા હોય. ક્રોધે સુબોધે કરજે મૂંઝાય, એવો ક્રોધ ચડી જાય, નથી રહેવું ઘરમાં ને નીકળી જાય. ઘણી વાર તો બહુ કરજ થઈ ગયું હોય ને, પછી ઘણા ભાગી જાય કે હવે હમણાં 2-4 વર્ષ ગુપ્ત વાસમાં રહીએ. પણ પ્રભુના ઘર છોડવાનું નિમિત્ત શું છે? સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે, પછી ઘનશ્યામ રુદે વિચારી, પછી ઘનશ્યામ રુદે વિચારી, પછી ઘનશ્યામ રુદે વિચારી, પછી ઘનશ્યામ રુદે વિચારી, ઘણા જનોનો હિત ચિત ધારી, 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 ઘર પરથી ઉતર્યું મના, ઘર પરથી ઉતર્યું મના, વાલું લાગે છે વસવું વના. વાલું લાગે છે વસવું વના. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ઘણા જનોનું હિત ચિત ધારી. અનેક મુમુક્ષુઓ અનેક જીવાત્માનું કલ્યાણ કરવા માટે બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ 11 વર્ષની કુમળી વયે અનંત જીવોના કલ્યાણ કરવા માટે ઘરનો ત્યાગ કરે છે. વહાલા ભક્તો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ ભગવાનના વન વિચરણની કથા ભક્ત ચિંતામણી ગ્રંથમાં લખી છે. અને સ્વામીએ પ્રકરણોનું નામ રાખ્યું શાંતિ પાઠ. અને સ્વામીએ એવો મહિમા લખ્યો કે માણસને ગમે એટલી આધિ વ્યાધિ ઉપાધિ હોય, ગમે તેવા દુઃખ અને મુશ્કેલી હોય, પણ આ પ્રકરણો એનો પાઠ કરશે, એના તમામ દુઃખ એ નિવૃત્ત થઈ જશે, એની તમામ મુશ્કેલીઓ ટળી જશે. આવો અદ્ભુત એ ભગવાનના ચરિત્રો, એનો મહિમા છે. ત્યારે સ્વામી લખે છે, પછી ઘનશ્યામ રુદે વિચારી, પછી ઘનશ્યામ રુદે વિચારી, ઘણા જનોનો હિત ચિત ધારી, ઘણા જનોનો હિત ચિત ધારી, પછી ઘનશ્યામ રુદે વિચારી, પછી ઘનશ્યામ રુદે વિચારી.
અનંત જીવાત્માનું શ્રી કરવા પ્રભુની કળા છે. મહારાજની આ વન વિચરણની કથા એ ખૂબ અદ્ભુત છે. અનેક મનુષ્ય ચરિત્રો, અનેક દિવ્ય ચરિત્રોથી ભરપૂર આ મહારાજની વન વિચરણની કથા છે. વાલા ભક્તો, આ ભગવાનની કથા અંદર જશે ને તો જગતના દુઃખો બધા બહાર નીકળી જશે. એકવાર એક ભાઈ રાત્રિના સમયમાં ઘોર જંગલમાંથી પસાર થતા હતા. ત્યારે 4 સ્ત્રી તેમને સામે મળી. ભાઈએ પૂછ્યું, તમે કોણ છો? અને એ વખતે પહેલી સ્ત્રીએ એવું કીધું, હું નિરોગીતા છું. આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો, તમે કોણ છો ને ક્યાં રહો છો? ત્યારે પહેલી સ્ત્રી એવું કીધું, હું નિરોગીતા છું અને મનુષ્યના પેટમાં રહું છું. બીજી સ્ત્રીને પૂછ્યું, તમે કોણ છો ને ક્યાં રહો છો? ત્યારે એણે એવું કીધું, હું નિર્ભયતા છું અને મનુષ્યના હૃદયમાં રહું છું. ત્રીજી સ્ત્રીને પૂછ્યું, તમે? એણે કીધું, લજ્જા શરમ છું, મનુષ્યની આંખમાં રહું છું. ચોથી સ્ત્રીને પૂછ્યું, તમે? એણે એવું કીધું, હું શાંતિ છું અને મનુષ્યના મનમાં રહું છું. એ ઘોર જંગલમાં આગળ ગયા ત્યારે 4 રાક્ષસ જેવા વિકૃત પુરુષો મળ્યા. એમને પૂછ્યું, ભાઈ તમે કોણ છો અને ક્યાં રહો છો? ત્યારે પહેલા એવું કીધું કે હું રોગ છું અને મનુષ્યના પેટમાં રહું છું. ત્યારે ઓલા ભાઈએ પૂછ્યું, પણ ત્યાં તો નિરોગીતા રહે છે. અને ત્યારે એણે એવું કીધું, હું ન આવું ત્યાં સુધી, અને જેવો માણસના શરીરમાં એક રોગ આવે એટલે ધંધે લાગી જાય. અને આપણા શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે અને એક રૂવાડે 2 રોગ છે. કેટલા રોગ થયા? 7 કરોડ રોગ આ શરીરમાં છે. પરમપિતા પરમાત્માની કૃપા જ્યાં સુધી હશે ત્યાં સુધી અંદર રહેશે. પણ પાપી જીવાત્માને શાસ્ત્રોમાં એવું લખ્યું છે, એનો જ્યારે અંતકાળનો સમય આવે, જેને ક્યારે ભગવાનની ભક્તિ નથી કરી, ભગવાનનું નામ નથી લીધું, જે કોઈ દી ભગવાનના મંદિરનું પગથિયું નથી ચડ્યા, એવા જીવાત્માને ભગવાન અંતકાળે એક સાથે 7 કરોડ રોગનું દુઃખ આપે છે. રોમ કોટી વિછીની તનમાં થાય વેદના, કફ જાડે કંઠ રૂંધાય છે. આટલી ભયંકર વેદના આ શરીરમાં છે. બીજા પુરુષને પૂછ્યું, ભાઈ તમે કોણ છો? કીધું, હું ડર છું અને મનુષ્યના હૃદયમાં રહું છું. પણ ત્યાં તો નિર્ભયતા રહે છે. એ તો હું ન આવું ત્યાં સુધી. અને વિચાર કરો, અત્યારે આપણે બધાય સરસ મજાનો નાસ્તો પાણી કરી અને સભા મંડપમાં પંખા નીચે શાંતિથી બેઠા છે, કોઈ પ્રકારની બીક નથી. પણ હમણાં ગીરમાંથી એક સિંહ પાછળ આવીને ત્રાળ નાખે ને, સભા મંડપ થઈ જાય ખાલી. ખાલી ઠાકોરજી વધે, બાકી બીજું કોઈ અહીંયા વધે. ભૂકંપનો ખાલી 1 મિનિટ ઝટકો આવ્યો હોય ને તો પણ માણસને એટલી બધી બીક છે. હું ડર છું, હું આવું એટલે નિર્ભયતા ભાગી જાય. ત્રીજાને પૂછ્યું, તમે કોણ છો? હું કામ છું અને મનુષ્યની આંખમાં રહું છું. પણ ત્યાં તો લાજ અને શરમ રહે છે. એ તો હું ના આવું ત્યાં સુધી. સીતાજીએ ભગવાન શ્રી રામને પૂછ્યું, આ ઘોર કળિયુગ આવશે તો એમાં ધર્મ કે કર્મ કાંઈ નહીં રહે? ત્યારે ભગવાન શ્રી રામે એવું કીધું, ધર્મ ભી હોગા, કર્મ ભી હોગા, પરંતુ શરમ નહીં હોગી. કળિયુગની અંદર માણસને શરમ નહીં હોય, લાદ શરમ બધું નેવે મૂકી દેશે. અને ચોથા પુરુષને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે એણે એવું કીધું,
ક્રોધ છું અને મનુષ્યના મનમાં રહું છું. પણ ત્યાં તો શાંતિ રહે છે ને, એ તો હું ના આવું ત્યાં સુધી. બાકી જેવો માણસમાં ક્રોધનો પ્રવેશ થાય એટલે સગા ભાઈને કહે તું મને ઓળખે છે. હવે નાનપણથી મોટા ભાઈએ મોટો કર્યો હોય છતાંય નાનો ભાઈ મોટા ભાઈને પૂછે ઓળખે છે. જે બાપે મજૂરી કરી અને દીકરાઓને ભણાવી ગણાવી પરણાવ્યા હોય એ જ દીકરાના મનમાં જ્યારે ક્રોધ પ્રવેશ કરે, પોતાના પિતાની સામે મન ફાવે એમ બોલે, આ બધું કોણ કરાવે છે? ક્રોધ કરાવે છે. ત્યારે કામ, ક્રોધ, લોભ આ બધા દોષો એ માણસના અંતરમાં આવે, સદગુણો ચાલ્યા જાય. અને ત્યારે ભગવાનના ભક્તોએ પૂછ્યું તમને બધાને કાઢવા હોય તો? અને ત્યારે કામ, ક્રોધ, લોભે એવું કીધું કે જ્યારે તમારી અંદર ભગવાન પધારશે ત્યારે અમે બધા દોષો છે ને એ પણ નીકળી જશે. ત્યારે વાલા ભક્તો, આપણા હૃદયમાં ભગવાન આવે એની માટે આ કથા સત્સંગ પારાયણ છે. અમારા ઝાલાવાડિયા પરિવાર, ગોવિંદ બાપા હોય, બાલા બાપા હોય, એના હૃદયમાં ભાવ થયો. અમારા ગામમાં સુંદર મજાની ભગવાનની કથા થાય, ગામમાં સંપ સ્નેહ વધે, આવા ભગવાનની ઓળખાણ થાય ને એકાદ બે ભગવાનના ચરિત્ર યાદ રહી જશે અને અંતકાળે એની સ્મૃતિ થઈ જશે તો પણ જીવાત્માનું પરમ કલ્યાણ થાય એવી સુંદર મજાની આ ભગવાનની કથા છે. ત્યારે આ ભગવાનની કથા કીધું એમ બહુ શાંતિદાયક છે. ખૂબ ભાવથી, પ્રેમથી ભગવાનના વન વિચરણની કથા એનું શ્રવણ કરીએ. બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરતા પહેલા ગણપતિજીની સ્તુતિ કરે છે. ઇતિ સંસ્તુય વિઘ્નેશમ તમ પ્રણમ્ય ચ ભૂપતે સુચિર્દશમ્યામ શુક્લાયામ પ્રવ્રવ્રાજ હરિ પ્રગે ઇતિ સંસ્તુય વિઘ્નેશમ તમ પ્રણમ્ય ચ ભૂપતે. ભગવાન તો અક્ષર, કાળ, માયા આદિકના નિયંતા હોવા છતાં આપણા જેવા જીવાત્માને શીખવવા માટે કે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ, ભગવાનની સ્તુતિ કરવી જોઈએ. અને ભગવાનની પ્રાર્થના કરી, ભગવાનનું મંગલાચરણ કરી જે પણ કાર્યની શરૂઆત કરીએ એ કાર્ય નિર્વિઘ્ન શાંતિથી પૂર્ણ થાય. અને તમારા ગૃહસ્થાશ્રમની અંદર લગ્નમાં પણ પહેલા કોને બોલાવે? ગણપતિ બાપાને યાદ કરે. ત્યારે ગણપતિજીની સ્તુતિ કરી છે. સુમુખ ચેક દંતસ્ય કપિલો ગજકર્ણક લંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. આવા વિઘ્ન વિનાયક દેવ ગણપતિજી એમની સ્તુતિ કરી અને ભગવાન ઘરનો ત્યાગ કરે છે. અને વહાલા ભક્તો, જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે પણ જરૂર આર્તનાદથી ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. એ મહાભારતની અંદર ભર સભામાં જ્યારે દ્રૌપદીજી એના ચિરહરણ થતા હતા, પહેલા તો મનમાં એમ હતું મારા 5 મહારથી પતિઓએ મારી રક્ષા કરશે. ભીષ્મ પિતામહ છે, ગુરુ દ્રોણાચાર્ય છે, પણ જ્યારે કોઈ રક્ષામાં ન આવ્યું અને ત્યારે ભગવાન યાદ આવ્યા. હે દ્વારકાવાસી વાસી યદુનંદન, આટલું જ્યાં ભગવાનનું સ્મરણ કર્યું અને ત્યાં તો ભગવાન દિવ્ય સ્વરૂપે આવી ગયા અને દ્રૌપદીજી એના ચીર પૂરી દીધા.
ગજરાજ જ્યારે પાણીમાં ડૂબતો હતો, મગરમચ્છ ખેંચતો હતો ને એ વખતે ડૂબે ગજરાજ જબ જળ में પડે વહ जोड़ के छड़ में पुकारे नाम को दिल में हरि गोविंद गिरधारी। हे हरि आटलो ज्યાં સાદ કર્યો, ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારો મહારાજ। અને એ વખતે ભગવાન ગરુડનો ત્યાગ કરી ગજરાજની રક્ષામાં આવી ગયા। ત્યારે જીવનમાં દુઃખ તો આવવાના જ છે, સુખ દુઃખ દુનિયામાં સર્વને શીશ આવે, સ્થિતિ સરખી સદા તો કોઈની ના રહાવે। પણ એ દુઃખના સમયમાં જગતના જીવ રડે અને ભગવાનના ભક્ત ધીરજ રાખી અને ભગવાનને પ્રાર્થના કરે છે। ત્યારે વહાલા ભક્તો, નૂતન વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે આપણે પણ થોડી ભગવાનની પ્રાર્થના કરીએ। સંતો ઘણીવાર કે ગયું વર્ષ તો ગમે તેવું ગયું, ગયું વર્ષ તો ગમે તેવું ગયું, પણ આવતું વર્ષ ગમે એવું જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ। ગયું વર્ષ ગમે તેવું ગયું, પણ આવતું વર્ષ આપણને ગમે એવું જાય ત્યારે ભગવાનને બે શબ્દો દ્વારા હૃદયના ભાવથી એ પ્રાર્થના કરીએ। હે અમી ભરેલી નજરો રાખો હરિ કૃષ્ણ મહારાજ રે। અમી ભરેલી નજરો રાખો હરિ કૃષ્ણ મહારાજ રે। હે દર્શન આપો દર્શન આપો દર્શન આપો દુખડા કાપો હરિ કૃષ્ણ મહારાજ રે। દર્શન આપો દુખડા કાપો હરિ કૃષ્ણ મહારાજ રે। ओ चरण कमल मां शीश नमावी वंदन करो महाराज रे। ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરો મહારાજ રે। दया करीने दया करीने दया करीने भक्ति देजो हरे कृष्ण महाराज रे। અમી ભરેલી નજરો રાખો હરે કૃષ્ણ મહારાજ રે। હું દુખિયારો તારે દ્વારે આવી ઉભો મહારાજ રે। હું દુખિયારો તારે દ્વારે આવી ઉભો મહારાજ રે। આશીષ દેજો આશીષ દેજો આશીષ દેજો
ઉરમાં લેજો આશીષ દેજો ઉરમાં લેજો હરિ કૃષ્ણ મહારાજ રે અમી ભરેલી નજરો રાખો હરે કૃષ્ણ મહારાજ રે હે દર્શન આપો દુખડા કાપો હરિ કૃષ્ણ મહારાજ રે દર્શન આપો દુખડા કાપો હરે કૃષ્ણ મહારાજ રે હું દુખિયારો તારે દ્વારે આવી ઉભો મહારાજ. માણસે 5 વાર દિવસની અંદર ભગવાનનો ઉપકાર માનવો જ જોઈએ, નહીં તો આપણે કૃતજ્ઞ કહેવાય. સવારે આંખ ઉગડે એટલે ભગવાનનો ઉપકાર માનો, ભગવાનની કૃપા માનવી કે રોજ ભગવાન નવું જીવન દાન આપે છે. નહીં તો ઘણીવાર રાત્રે સૂઈ જઈએ, સવારે જગાડવા આવે ને તો જાગીએ નહીં, રાત્રે ને રાત્રે બાપા સ્વર્ગવાસી થઈ ગયા હોય. નિત્ય નવું ભગવાન જીવન દાન આપે છે. બીજી વાર ભગવાન કોળીઓ જ્યારે મુખમાં મૂકતા હોય ત્યારે ભગવાનનો ઉપકાર માનવો, કારણ કે આ સૃષ્ટિમાં લાખો માણસો એવા છે જેને ખાવાનું પણ મળતું નથી. ત્યારે ભગવાનની કૃપાથી 3 ટાઈમ ભરપેટ ગરમા ગરમ ખાવાનું મળે છે. એ ભગવાનની કેટલી મોટી કરુણા. ખાઈએ છીએ ને પચાવે ભગવાન, એ ભગવાનની બહુ મોટી કરુણા છે. ત્રીજું, જ્યારે ઘરની બહાર પગ મૂકીએ ત્યારે પણ ભગવાનનો ઉપકાર માનવો. હે ભગવાન, બહાર જઈએ છીએ ત્યારે અનેક અશુભ શક્તિ, મલિન શક્તિ, અનેક પાપો થકી રક્ષા કરજો. ચોથું, જ્યારે બહારથી પાછા આવીએ ત્યારે પણ ભગવાનની કૃપાને ભગવાનનો ઉપકાર માનો. જીવતા પાછા આવી ગયા, નહીં તો ઘણીવાર રસ્તામાં ચેપાઈ જતા હોય, કેટલા ભયંકર એક્સિડન્ટ થતા હોય, આખા ને આખા પરિવાર એક્સિડન્ટમાં મરી જતા હોય છે. ત્યારે સાજા નરવા ઘરે આવી જઈએ, પરમપિતા પરમાત્માનો મોટો ઉપકાર માનવો અને રાત્રે સૂતી વખતે ભગવાનનો ઉપકાર માનવો જોઈએ, કારણ કે સૂવો એ પણ એક પ્રકારનું મૃત્યુ જ છે. ત્યારે ઘનશ્યામ મહારાજ આ પ્રકારે ગણપતિજી એમની પ્રાર્થના સ્તુતિ કરી અને ઘરનો ત્યાગ કરી અને નીકળ્યા છે. અનંત જીવોના કલ્યાણને અર્થે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણે પોતાનું અક્ષરધામ છોડ્યું અને આજે એ જ જીવાત્માના કલ્યાણ કરવા માટે અયોધ્યાનો ત્યાગ કરી એકલા અટુલા વહેલી સવારના સમયમાં પ્રભુ નીકળી ગયા છે. અને વહાલા ભક્તો, આ વિશ્વની અંદર માઉન્ટ એવરેસ્ટના શિખરો સર કરવા સહેલા છે, ચંદ્ર પર મંગળ પર જવું સહેલું છે, બધા કાર્ય કરવા સહેલા, પણ ઘરનો ત્યાગ કરવો બહુ કઠણ છે. ઊંચી કૂદ કરવી, લાંબી કૂદ કરવી, ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવા સહેલા, પણ ઘરનો ઉંબરો ટપવો અતિ કઠણ છે. શાસ્ત્રોમાં 18,000 યોજન ઊંચો લેખો ઘરનો ઉંબરો. તમારા મનમાં એમ થતું એમાં ક્યાં મોટી વાત છે, તો અમે મોટી ગાડી લઈને આવ્યા છીએ. જેને આવવું હોય સાથે બેસી જજો, રોજ લાડવા ખાવા દેશો, બધાય પગે લાગશે, ઊંચી ગાદી પર બેસવા મળશે. જેને આવવું હોય કરો આંગળી ઊંચી. આને કહેવાય કઠણ. જો રોજ ચૂરમાના લાડુ ખવડાવો, ગાડીમાં બેહારો, દુનિયા પગે લાગે, ખબર છે સાધુ બહુ સુખી, પણ ઘર છોડવો ને બાપા બહુ કઠણ. सती और सुरा को सहल है घड़ी की घमसान, मुक्त अंगीठी की प्रेम की झलक है आठू जाम. सती થઈ જાવું સહેલું, યુદ્ધમાં મરી જાવું સહેલું, પણ સાધુ થાવું એ બહુ કઠણ. એટલા માટે તો તમે પગે લાગો, ગાદીએ બેસારો,
કારણ કે અતિ કઠણ છે. ભાગવતજીની અંદર ઉદ્ધવજીની કથા આવે છે. યાદવ કુળને બે શ્રાપ લાગ્યા છે. એક ઋષિ મુનિએ શ્રાપ આપ્યો, બીજો ગાંધારીએ શ્રાપ આપ્યો છે. આખું યાદવ કુળ નાશ થઈ જશે. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને બોલાવ્યા, ઉદ્ધવજી આ દ્વારકા નગરી ડૂબી જવાની છે, તમામ યાદવ કુળનો સંહાર થઈ જવાનો છે, પણ મારે તમને બચાવવા છે. બધું ઘર પરિવાર છોડી હિમાલયની અંદર તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા જાઓ. અને એ વખતે ઉદ્ધવજી થોડા ઉદાસ થઈ ગયા. ભગવાને કીધું શું થયું? અને એ વખતે ઉદ્ધવજી કહેવા લાગ્યા, ભગવાન આ સુંદર મજાના રાચ રચીલા ઘર, એ ઘરમાં ઘૂસપૂસ કરતી સ્ત્રીઓ, આ કિલબિલાટ કરતા નાના નાના છોકરાઓ, આ બધું ઘર છોડી ઘરનો ત્યાગ કરવો અતિ કઠણ છે. હવે સામે દેખાય મૃત્યુ, સામે દેખાય છે. વાતો કરનારા સ્વયં ભગવાન છે. અને એ વખતે ઉદ્ધવજીની ઉંમર 125 વર્ષની હતી. ડોહા થઈ ગયા હતા, ડોહા. તોય ઘર છૂટતો નથી. અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર સ્વામી એક બહુ સુંદર મજાનો પ્રસંગ લખ્યો કે દરજી હતો, બહુ વાસનિક હતો. પહેલી વાર લગ્ન કર્યા, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 16 વાર લગ્ન કર્યા. હોય ને દુનિયામાં બધી પ્રકારના હોય માણસો. 16મી વાર લગ્ન કર્યા. હવે 16મી વાર જે આવી હોય માથા ભારે જોઈએ ને લીંબા બાપા, તો એને રીઝવવા માટે સીવતો તો. અને જેવી એની બાઈ હતી, ગામના કુવેથી પાણી ભરીને આવી, એટલે એને એક ગીત સંભળાવ્યું. અરે સુણતા રે જાઓ મારા ઘરના રાણી, આ એક જ સાડલે મેં 16મી આણી. મારા રાણી બા સાંભળતા જાઓ, આ એક જ સાડલે મેં 16મી આણી. તમે હોળમાં છો. હવે ઓલી હોળમી હતી ને એ માથા ભારે, એણે સામે જવા દીધું. શિવતારે જાઓ, દરજી હતો ને, શિવતારે જાઓ મારા કોડી લાવર, આ એક નથી મારે છે 17મું ઘર. બોલો અરે અરે, તમારે 16મું, મારે 17મું છે. એક ભાઈ હતા, ચોથી વાર લગ્ન કર્યા. એના મિત્રે પૂછ્યું, ભાઈ આ ચોથી વાર લગ્ન કર્યા, આમાં શું શીખવા મળ્યું? તો કે ઘોડે ચડતા આવડી ગયું બરાબર. કે પહેલી વાર બીક લાગતી હતી, હવે તમ તારે એમાં કઈ વાંધો નથી. એક પતિ પત્ની, પત્ની મરણ પથારી હતા, પતિ બાજુમાં બેઠા હતા. પત્નીએ છેલ્લી શ્વાસ ગણતા હતા. પત્નીએ પતિને પૂછ્યું કે મારું મૃત્યુ થાય પછી તમને શું થશે? ઓલો કે તારું મૃત્યુ થાય તો હું ગાંડો થઈ જાઉં. કે ઓહો, તમે ગાંડા થઈ જાઓ મારા પછી? હા, તો તમે બીજી વાર લગ્ન નહીં કરો ને. ગાંડા માણસનો કઈ નક્કી નહીં, કે એ તો ધારી કરીએ. કે ત્યારે આવો સંસાર છે, અસાર સંસાર. સ્વાર્થના બધા સગા સંબંધીઓ છે, કોઈ કોઈનું નથી રે. સંતો ઘણી વાર ગાય છે. ત્યારે આ અસાર સંસારની અંદર ગોપીચંદ રાજા, એની માએ જ્યારે એની પત્નીઓ જ્યારે એને સ્નાન કરાવતી હતી, અને એ વખતે ગોપીચંદની માં ઉપર એની આંખમાંથી દળદળ આંસુડા પડ્યા. કીધું માં શું કામ રડે છે? અને એ વખતે ગોપીચંદની માએ એવું કીધું, બેટા તારો પિતા તારા કરતા વધારે સામર્થ્યવાન હતો, શક્તિશાળી હતો, રૂપવાન હતો, ગુણવાન હતો. આખું જીવન ભોગ વિલાસમાં પસાર કર્યું. અને જ્યારે અંતકાળનો સમય આવ્યો ત્યારે યમના દૂતો આવી, મારી ધોકાવી, ઢસડતા ઢસડતા એને જમપુરીમાં લઈ ગયા. આજે તારી સામે જોઉં છું ને, ત્યારે મનમાં એમ થાય છે મારા દીકરાની પણ આ જ દશા થશે. તો માં હું શું કરું? આ ઘર પરિવાર સંસાર રાજ્યનો ત્યાગ કરી જંગલમાં ચાલ્યો જા, ભગવાનની ભક્તિ કરવા લાગ.
તો બચીશ, બાકી 1,84 ના ફેરામાં ફરવું પડશે. અને ત્યારે ગોપીચંદ રાજા, કેટલી રાણીઓ હતી, કેવું મોટું રાજ્ય હતું, વૈરાગ્ય થયો અને બધું છોડીને નીકળી ગયા. ભગવાન ગૌતમ બુદ્ધ સારથી સાથે નગરમાં પરિચર્યા કરવા માટે નીકળ્યા. 4 દ્રશ્ય જોયા. એક વૃદ્ધને જોયો. આ કોણ છે? આ વૃદ્ધ છે. જીવનમાં ક્યારે આવા દ્રશ્ય નહોતા જોયા. વૃદ્ધ થઈ ગયો તો જ્યાં રોજ સરસ મજાની પાથી પાડતા, નવી નવી ફેશન ડિઝાઇન, જ્યાં ચાલતા ને ધરણી આમ ધર ધર ધ્રુજતી, એ બાપા વાંકા વળી ગયા હતા. માથે ટાલ પડી ગઈ હતી. 32 શેઠિયા હતા ને મોઢામાં, દુકાનો ઉપાડી ઉપાડી ચાલતા થઈ ગયા. કાનપુરમાં હડતાલ પડી ગઈ, આંખે દેખાતું બંધ થઈ ગયું. અને જુવાની અવસ્થા હોય ને, જ્યારે જુવાની હોય ત્યારે બધું રંગીન લાગે, ને જ્યારે ગડપણ આવે ત્યારે બધું ગમગીન લાગે. અને યુવાની અવસ્થા હોય ને, જગારા મારતી જુવાની ગઈ, ગઈ ચટકનતી ચાલ, જ્યાં પટિયા પાડતા ત્યાં પડી જશે ટાલ. બોલો અરે અરે, એટલે બહુ આમાં મામ ન કરું. ઘણા ને બોલો દાંતીઓ ખીચામાં જ હોય, જરીક પવન આવે ને વિખાય એટલે ચાલો, અહીંયા ટાલ પડી જવાની એક દિવસ. ત્યારે ભગવાન બુદ્ધ એક વૃદ્ધ જોયો, એક રોગી જોયો. આને શું છે? રોગ થયો છે. મને પણ કોઈ માણસ બાકાત નથી. કીધું એમ 7 કરોડ રોગ આ શરીરમાં છે. આગળ જતા ત્રીજું દ્રશ્ય જોયું. એક મરેલો વ્યક્તિ જોયો. આ કોણ? બસ પ્રાણ ચાલ્યો ગયો. આ દેહ છે ને, ગમે એટલું સારું ખવડાવ્યું હશે, ગમે એટલા સારા સાબુથી સ્નાન કરાવ્યું હશે, પણ અંતે આ દેહની 3 ગતિ છે. બાળશે તો રાખ થઈ જશે, દાટી દેશે તો ધૂળ થઈ જશે, અને પ્રાણીઓ કે જીવ જીવાત ખાઈ જશે તો વિષ્ઠા થઈ જશે. અને એક સાધુ મહારાજ જોયા. આ કોણ? બસ આ સંસારને ઓળખી બધું ત્યાગ કરી અને ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા છે. અને ભગવાન બુદ્ધે આ 4 દ્રશ્ય જોયા, વૈરાગ્ય થઈ ગયો અને સાધુ બની ગયા. અને ત્યારે સંતો એક બહુ સુંદર મજાનું પદ લખ્યું છે. આ વન વિચરણની કથા એ તો ત્યાગ વૈરાગ્યની કથા છે. સંસારમાંથી થોડા પાછા વળીએ, ભગવાનમાં મન લાગે, એના માટેની આ વૈરાગ્યની કથાઓ છે. અને ત્યારે નારણદાસજી લખ્યું છે, હે જાય છે જાય છે જાય છે રે, જોતા જોતા જો બન તારું જાય છે. જાય છે જાય છે જાય છે રે, જોતા જોતા જો બન તારું જાય છે. હે કાળ આવરદાને ખાય છે રે, જોતા જોતા જો બન તારું જાય છે. હે કાળ આવરદાને ખાય છે રે, જોતા જોતા જો બન તારું જાય છે. સ્વામી લખે, 32 દાંત તારા ડગવા લાગ્યા, 32 દાંત તારા ડગવા લાગ્યા, 32 દાંત તારા ડગવા લાગ્યા, 32 દાંત તારા ડગવા લાગ્યા. કેશ કાળા તે ધોળા થાય છે રે, જોતા જોતા જો બન તારો જાય છે. જાય છે જાય છે જાય છે રે, જોતા જોતા યુવન તારું જાય છે. સ્વાર્થી સંબંધી કાઈ ન દેખે, સ્વાર્થી સંબંધી કાંઈ ન દેખે, સ્વાર્થી સંબંધી કાઈ ન દેખે, સ્વાર્થી સંબંધી કાંઈ ન દેખે. પછી વાલા તે વેર
हे काळ आवरती